પાટણના ઘીના ભેળસેળ કરનાર વેપારી પર ત્રાટક્યું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ. પાર્થ એસ્ટેટમાં આવેલા રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટમાં દરોડો પાડી અંદાજિત 1 કરોડથી વધુની કિંમતનો 17,200 કિલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કર્યો. રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટના માલિક રાકેશ મોદીની હાજર થતાં જ પોલીસની હાજરીમાં ગોડાઉન ખોલવામાં આવ્યું. પેઢીમાં ઘીનું ઉત્પાદન કરી અને સંગ્રહ કરવામાં આવ્યું હતું. તપાસમાં પેઢીમાં પામ કર્નલ ઓઇલનો જથ્થો પણ મળી આવ્યો. પૂછપરછમાં પેઢીના માલિકે બટરમાંથી ઘી બનાવતા હોવાનું નિવેદન આપ્યું. જોકે ગોડાઉનમાંથી બટરના જથ્થાને બદલે ઘીની સાથે પામ કર્નલ તેલનો જથ્થો પણ મળી આવ્યો છે. ઘીમાં તેલની ભેળસેળની શંકાના આધારે અલગ અલગ પેક અને બેચના 10 અને તેલનો 1 એમ કુલ 11 નમૂનાને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. એટલું જ નહીં, પેઢીનું લાયસન્સ પણ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે. નમૂનાના રિપોર્ટ બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પેઢીના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. શ્રી રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટ્સ નામની એક ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડીને તેના માલિક શ્રી રાકેશભાઈ પાસેથી લગભગ 17 ટન જેટલું ભેળસેળિયું ઘી પકડી પાડેલ છે, જેની બજાર કિંમત 1 કરોડથી પણ વધારે થાય છે. સદર વ્યક્તિ પાસેથી કુલ 11 નમૂના, એમાં 10 અલગ અલગ પેક અને સાઇઝના ઘીના નમૂના તથા એક તેલનો નમૂનો લીધેલો છે. અને આ વ્યક્તિ આ જે ઘી છે એ મહાસાગરના નામથી માર્કેટ કરતા હતા અને એક બટરમાંથી બનાવીને ઘી બનાવતા હોવાનું જણાવતા હતા, પણ એમના ગોડાઉન ફેક્ટરીમાંથી બટરનો કોઈ જથ્થો મળેલ નથી. પામ કર્નલ ઓઇલનો મોટા પ્રમાણમાં સંગ્રહેલો જથ્થો હતો જે ભેળસેળ માટે વપરાતું હતું અને તૈયાર માલ ઘીનો હતો જે મોટા 15 કિલોના પેકમાં હતું. એ સમગ્ર જથ્થો લોકો સુધી ન જાય લગભગ 17 ટનથી પણ વધારેનો ઘીનો જથ્થો, આ ભેળસેળિયા ઘીનો જથ્થો જપ્ત કરેલ છે.